ભારતભરમાં દરેક જગ્યાએ અનોખી રીતે હોળીની ઉજવણી થતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બઠીવાડ ગામે હોળીના દિવસે નહીં પણ ધૂળેટીના દિવસે ઢોલ નગારા સાથે 10,000 લોકોએ ભેગા થઈને હોળીની ઉજવણી કરી હતી. તો આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. મેઘરજ તાલુકામાં બાઠીવાડા ગામે આ અભણ ભોળી આદિવાસી સમાજ હોળી મનાવવા માટે તત્પર હોય છે. ત્યારે એક લોકવાયકા મુજબ એવી એક કહેવત છે કે દિવાળી અઠે કઠે પણ હોલી તો માદરે વતને જ. ત્યારે આ આદિવાસીઓમાં પહેલા ભણતરનું સ્તર નીચું હતું, ત્યારે આ લોકો પોતાનો હિસાબ ચૂકતે કરવા માટે હોળીના તહેવારની જ વાત જોવાતી હતી. ત્યારે બાઠીવાડા ગામની એક પ્રણાલિકા હતી કે પોતાની દુશ્મનીનું વેર વાળવા આ ધૂળેટીના પર્વે ઢોલ નગારા સાથે હોળીની આજુબાજુ ફેર ફરતા પોતાની દુશ્મની પૂરી પાડવા માટે દુશ્મનનું માથું ઉતારી દેતા હતા. ત્યારે આજે ભણતરનું સ્તર ઊંચું આવવાના કારણે આ ભોળી આદિવાસી પ્રજા સાચે જ આજે દુશ્મનીઓમાંથી બહાર નીકળીને દુનિયાદારી તરફ વળી ગઈ છે. તો સાચે જ આજે કોઈને શ્રેય જતો હોય તો તે ભણતરને છે. જ્ઞાન ધારે તો માણસને પોતાની જિંદગી બદલાવી કાઢે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે. બાઠીવાડા ગામની અંદર બક્ષીપંદર વિસ્તાર આવેલ છે અને લગભગ 12 મુવાડા છે. 12 મુવાડાની અંદર 11 મુવાડાની હોળી અમારી અલગ બળે છે અને દરેક મુવાડામાંથી એનો મામેરો લાવીએ છીએ અને બક્ષીપંજ વિસ્તારના બાચરાથી હોળી અમે સળગાવીએ છીએ અને આનંદ ઉલ્લાસથી હોળીનો તહેવાર મનાવીએ છીએ. અને ખાસ તો અમારા મહિમા એ છે કે હોળીની અંદર ગાગર મૂકીએ છીએ, ગાગરની અંદર પાણી ભરીએ છીએ, પાણીની અંદર નીચે માટીના 4 દેખા એટલે અમે લાડુ કહીએ છીએ, લાડુ મૂકે છે. એમનો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એના પરથી અમે 4 વાગે ગળું કાઢીએ. એ વખતે અમે આગામી ચોમાસું કેવું આવશે એનું સ્પષ્ટ અમે એલાન કરી શકીએ છીએ. એ લાડવા કેવા એ અમે ચોક્કસ તારણ કાઢી શકીએ છીએ. અને એ ગાગરનું પાણી અમે આંખો પર લગાવીએ છીએ તો આંખોનો રોગ થતો નથી. એવું અમારી જૂની માન્યતા છે, પરંપરા માન્યતા છે. અને 12 મુવાડાના મુખી તરીકે હું ફરજ બજાવું છું અને ગામના આગેવાનોનું તમામનો સહકાર સાથ સહકારથી અમે શાંતિપૂર્વક આ હોળીનો તહેવાર મનાવીએ છીએ. હોળીનો તહેવાર રઘુકુલ વંશ વખતથી અમારો વારસો છે, જેથી અમારા વડવાઓ વખતથી આ હોળીના તહેવારને ઉજવાય છે. બાઠીવાડા ગામ 12 મુવાડાનું ગામ છે, જ્યાં વર્ષોથી અમે આ તહેવાર રાત્રે ઉજવતા હતા, પરંતુ તે સમયે લોકો ખાવા પીવાવાળા હતા, જેથી ઉત્સવમાં ધમાલ થતી હતી. અમારા 2 આગેવાનોએ બલિદાન પણ આપેલું છે, જેથી 2002 પછી અમે આ ઉત્સવ સમાજના આગેવાનો કોઈક અનિચ્છનીય બનાવ ના બને તેની જવાબદારી લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બરાબર 11 વાગ્યાના સમયે ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ. સમગ્ર ગુજરાતની અંદર પૂનમના દિવસે હોળીનો તહેવારની મનાવણી કરવામાં આવે છે. જ્યારે અમારું આ બઠીવાડા ગામ એ 10,000 થી વસ્તી વધારે ધરાવતું ગામ છે. બઠીવાડાની અંદર 12 મુવાડા છે અને 12 મુવાડાની અંદરથી દરેક ફળિયામાંથી લોકો ઢોલ નગારા સાથે ધારિયા તરવાર પહેલા લઈને આવતા હતા. અત્યારે લાકડી અને રમતા જમતા અહીંયા અમારા ગામની અંદર આવે છે. હોળીના તહેવાર મનાવવા માટે અહીંયા અમે સૌ ભેગા થઈએ છીએ અને તમામ આગેવાનો, અમારા સરપંચશ્રી, અમારા ડેલિગેટશ્રીઓ, અમારા આગેવાનશ્રીઓ અને બધાની રાહબારી હેઠળ કાયદોની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે જળવાય એ મહિમા સાથે આ હોળીનો તહેવાર અમે મનાવીએ છીએ. સમગ્ર ગામ ની અંદરથી આવતા લોકો પોતાના ઘરના બારણા ખુલ્લા મૂકીને એક ભાઈચારાની લાગણી પેદા કરવા માટે એક ખભા મેળવીને અમે હોળીનો તહેવાર મનાવીએ છીએ અને વર્ષો પુરાણો આ તહેવાર આ જ રીતે અમે મનાવતા આવ્યા છીએ. ભારત માતા કી જય. બાઠીવાડા ગામમાં 12 મુવાડા ભેગા થઈને હોળીની ગાગર મૂકી તેમાં 4 માટીના લડવા મૂકીને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો તેમ 4 માસના 4 લાડુ મૂકવામાં આવે છે. હોળી પ્રગટી ગયા પછી ગાગર લાડુ કાઢીને આવનાર વર્ષ કેવું રહેશે તેનો વસ્તારો કાઢવામાં આવે છે તથા ગાગરનું પાણી નાના બાળકોના આંખે લગાડવાથી બાળકોને કડી બીમારી આવતી નથી તેવી માન્યતા રહેલી છે. આજે દેશ 21મી સદી તરફ વળી ગયું છે, ત્યારે આ આદિવાસી સમાજ પણ એ દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને કુરિવાજોથી દૂર રહી એક સમાજના વિકાસ તરફ આગળ વધીને સમાજને કેળવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.